ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ઓવરહોલિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ વ્હીકલ સિસ્ટમ ઓર ડિફરન્ટ કમ્પોનન્ટ, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટની અંદર કયા કયા પ્રકારની ટ્રબલો જે છે તે પેદા થાય છે અને તે થવા માટેના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે તેના વિશેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચર ચર્ચા કરી રહ્યા છીએ, કે જેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગિયરબોક્સની અંદર કયા કયા પ્રકારની ખામીઓ જે છે તે જનરેટ થતી હોય છે તેના વિશેની ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરમાં આગળ કન્ટિન્યુ તેને કરીએ. પ્રોબ્લેમ આ પ્રમાણે છે: ઇનપુટ આઉટપુટ શાફ્ટ રોટેટ ઇન આઇડલ કન્ડિશન એન્ડ આઉટપુટ શાફ્ટ ઇઝ નોટ ડ્રીવન. ડ્રાઈવ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ જે છે તે આઇડલ કન્ડિશનની અંદર ફરે છે, પરંતુ આઉટપુટ શાફ્ટ જે છે તે ફરતો નથી. તો આવા થવાના કારણો જે છે તે આ પ્રમાણે છે. ફર્સ્ટ વન ઇઝ વ્હીલ ટીથ ઇઝ વર્ન. ગિયર વ્હીલના દાંતાઓ છે તે ઘસાઈ ગયા હોય તો આવું થવાની સંભાવના રહેતી હોય છે. રેમેડીઝની અંદર આવે છે રિપ્લેસ ધ ગિયર વ્હીલ. ગિયર વ્હીલને બદલી નાખો. નેક્સ્ટ ઇઝ વ્હીલ બોસ ઓર શાફ્ટ કી આર ડેમેજ. વ્હીલ બોસ એટલે કે જે ઇનસાઇડ ડાયામીટર શાફ્ટની ઉપર આપણે જે વ્હીલને માઉન્ટ કરીએ છીએ તે ઘસાઈ ગયો હોય અથવા તો ડેમેજ થઈ હોય, અથવા તો શાફ્ટની જે જગ્યાએ કી વ્હીલને લોક, ગિયર વ્હીલને લોક કરવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ તે ડેમેજ થઈ હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે, કે જેથી ગિયર વ્હીલ અને શાફ્ટનું લોકિંગ બરાબર રીતે ન થઈ શકતું હોય, એટલા માટે ફરી ના શકે. ગિયર ફરી શકે પણ શાફ્ટ જે છે તે નથી ફરતી. તો આવા કિસ્સામાં શું કરવાનું હોય તો કે રિપ્લેસ ધ વી ઓર કી, એટલે કે ગિયર વ્હીલ અથવા તો કીને બદલી નાખવાની. નેક્સ્ટ આવે છે ઇનપુટ શાફ્ટ ઓર વર્મ ટીથ આર ડેમેજ. ઇનપુટ શાફ્ટ એટલે કે જે જગ્યાએથી આપણે ગિયરને ફેરવવા માટેની મોશન મળે છે તે ડેમેજ થઈ ગઈ હોય, અથવા તો જે ગિયરના વ્હીલ ઉપર ટીથ આપેલા છે તે ડેમેજ થઈ ગયા હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. રેમેડીઝની અંદર આવે છે રિપ્લેસ ધ શાફ્ટ ઓર વર્મ વ્હીલ, એટલે કે શાફ્ટને બદલી નાખવાની અથવા તો જે ડેમેજ થયેલું ગિયર વ્હીલ જે છે તેને બદલી નાખવાનું. નેક્સ્ટ આવે છે ઇનપુટ શાફ્ટ ઇઝ બ્રોકન. ઇનપુટ શાફ્ટ તૂટી ગઈ હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો રેમેડીઝની અંદર આવે છે રિપ્લેસ ધ શાફ્ટ, શાફ્ટને બદલી નાખવાની. નેક્સ્ટ હવે જોઈએ આગળ ટીથ આર વર્મ. ટીથ ઘસાઈ ગયા હોય, તૂટી ગયા હોય તો આવા કિસ્સામાં શું થાય અને તેને થવા માટેના કારણો કયા કયા છે? તો સૌથી પહેલું આવે છે ઓવરલોડ. તો ઓવરલોડ કન્ડિશનમાં વ્હીકલ હાલ ચાલતું હોય તો રેમેડીઝની અંદર આવશે રિડ્યુસ ધ લોડ. લોડને ઘટાડી દેવાનો. નેક્સ્ટ ઇઝ કન્ટામિનેટેડ ઓઇલ. ઓઇલ જે છે તે ખરાબ થઈ ગયું હોય, દૂષિત થઈ ગયું હોય, અંદર ગંદકી જામી ગઈ હોય, અંદર ફોરેન મેટર પાર્ટિકલ આવી ગયા હોય તો તેને કારણે પણ ટીથ જે છે તે ડેમેજ થવાની સંભાવના રહેતી હોય છે, ઘસાઈ જવાની સંભાવના રહેતી હોય છે. તો આવા કિસ્સામાં રિપ્લેસ ધ ઓઇલ આફ્ટર ફ્લશિંગ ઇન્ટેરિયર, એટલે કે ડ્રેઇન ઓઇલ જે છે ગિયર બોક્સની અંદર કેસમાં તેને ડ્રેઇન કરી દેવાનું, ત્યારબાદ ઇન્ટેરિયરને સાફ કરી દેવાનું અને નવું ઓઇલ જે છે તે ફિલઅપ કરવાનું. નેક્સ્ટ ઇઝ ઇનસુફિશિયન્ટ ઓઇલ. ઓઇલનું લેવલ જે છે તે બરાબર ના હોય, ઓછું હોય તો આવા કિસ્સામાં પહેલા રેમેડીઝ છે એડ ઓઇલ, એટલે કે સૌથી પહેલા ચેક કરી લેવાનું ઓઇલ લેવલ, કે ઓઇલ લેવલ ગિયરબોક્સની અંદર ક્યાં સુધી છે, અને જો જરૂર જણાય તો વધારાનું ઓઇલ જે લેવલ સુધી માર્કિંગ આપેલું છે ત્યાં સુધી એડ કરવાનું. નેક્સ્ટ ઇઝ ઓઇલ વિસ્કોસિટી ઇઝ ટુ લો, એટલે કે જે ગ્રેડનું આપણે ઓઇલ વાપરીએ છીએ તે ગ્રેડનું ના હોય અથવા તો ઓઇલની વિસ્કોસિટી ઘટી ગઈ હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. રેમેડીઝ છે રિપ્લેસ ઓઇલ વિથ વન હેવિંગ ધ પ્રોપર વિસ્કોસિટી, એટલે કે ઓઇલને ડ્રેઇન કરી દેવાનું અને ત્યારબાદ જે તે ગ્રેડનું ઓઇલ આપણે ગિયરબોક્સની અંદર વાપરવાનું છે તો તે ઓઇલ પ્રોપર વિસ્કોસિટી વાળું એડ કરવાનું. નેક્સ્ટ ઇઝ એમ્બિયન્ટ ટેમ્પરેચર ઇઝ ટુ હાઈ, એટલે કે વાતાવરણનું ટેમ્પરેચર જે છે તે ઘણું વધારે પડતું હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો રેમેડીઝની અંદર આવે છે ઇન્સ્ટોલ ધ કુલિંગ ફેન ઓર મૂવ ટુ કુલિંગ એરિયા, એટલે કે ઠંડુ રાખવા માટે તેને કુલિંગ ફેન ઇન્સ્ટોલ કરવાનો
અથવા તો કુલિંગ વાળી એરિયામાં વ્હીકલને ચલાવવાનું. ફોરેન પાર્ટિકલ આર મિક્સ ઇન ધ ઓઇલ. જે રીતે ઉપર કોન્ટામિનેટેડ ઓઇલ જે છે તો અહીંયા આપણે કોન્ટામિનેશનની જગ્યાએ ફોરેન પાર્ટિકલ એટલે કે જે આગળ આપણે છેલ્લે લેક્ચરની અંદર ચર્ચા જે કરતા હતા કે ફોરેન પાર્ટિકલ કઈ રીતે એમાં એડ થાય છે, તો તે રીતે અહીં પણ ઓઇલની અંદર ફોરેન પાર્ટિકલ જે છે તે એડ થયા હોય તો તેને કારણે પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો કે રિમૂવ ધ ફોરેન પાર્ટિકલ, ક્લીન ઇન્ટેરિયર એન્ડ રિપ્લેસ ધ ઓઇલ. એટલે કે ફોરેન પાર્ટિકલને રિમૂવ કરો ત્યાર એટલે કે અહીં સૌથી પહેલા આપણે ડ્રેન કરી દેવું પડે, પછી આખો ઇન્ટિરિયર જે કેસ છે ગિયરનો કેસ એને સાફ કરી દેવાનો અને ત્યારબાદ ઓઇલ જે ગ્રેડનું આપણે યુઝ કરતા હોઈએ છીએ તો તે પ્રોપર ગ્રેડનું ઓઇલ કેસની અંદર ગિયર બોક્સની અંદર એડ કરવાનું. નેક્સ્ટ આવે છે એક્સેસિવ આરપીએમ. એન્જિનના આરપીએમ અથવા તો ગિયર બોક્સ જે છે તે વધારે સ્પીડ ઉપર ફરતું હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો રિડ્યુસ ધ આરપીએમ ઓર યુઝ એ ડિફરન્ટ મોડલ. એટલે કે આરપીએમ ને ઘટાડવાના અથવા તો કોઈ અલગ મોડલ જે છે તે આપણે યુઝ કરવાનું. બેકલેસ ઇઝ ઇમ્પ્રોપર. ગિયર બોક્સની અંદર જે ગિયરો વચ્ચેનો બેકલેસ જે છે તે બરાબર રીતે સેટ ના હોય અથવા તો અયોગ્ય થયો હોય તો પણ આવું ગિયર ટીથ જે છે તે વર્મઆઉટ થવાની સંભાવના રહેતી હોય છે. તો સૌથી પહેલા રીએસેમ્બલ કરવાનું અને ત્યારબાદ એને એડજસ્ટ કરવાનું. એટલે કે ગિયર બોક્સને જે ગિયર પેર નો બેકલેસ અથવા તો ગિયર બોક્સ એસેમ્બલી આખી પહેલા ખોલવાની અને ત્યારબાદ યોગ્ય રીતે એક એડજસ્ટમેન્ટ કરી અને ફરીથી એનું આખું એસેમ્બલિંગ કરવાનું અને આ રીતે જે પ્રોબ્લેમ જે છે તેને આપણે સોર્ટ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ પ્રોબ્લેમ જે છે તે આ પ્રમાણે છે. મેઇન બોડી હેઝ ક્રેક ઓર શાફ્ટ ઇઝ બ્રોકન. એટલે કે ગિયર બોક્સનું કેસિંગ જે છે તેમાં તિરાડ પડી હોય અથવા તો શાફ્ટ તૂટી ગઈ હોય. તો આવું થવાના મેઇન કારણો જે છે તેની જોઈએ અને તેની રિમેડીઝ પણ જોઈએ. સૌથી પહેલી કન્ડિશન છે ઓવરલોડ કન્ડિશન. વ્હીકલની અંદર ઓવરલોડિંગ કન્ડિશનમાં ચલાવવામાં આવતું હોય તો આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો રેમેડીઝની અંદર છે રિડ્યુસ ધ લોડ ઓર યુઝ એ લાર્જર મોડલ. એટલે કે ક્યાં વ્હીકલની અંદર જો લોડિંગ કન્ડિશન લેવલ કરતાં વધારે હોય તો તે ઘટાડવાની અને જો લોડ જરૂરી બનતો હોય તો આવા કિસ્સામાં એનાથી ડિફરન્ટ ટાઈપનું મોડલ જે છે તે આપણે યુઝ કરવું પડે. નેક્સ્ટ ઇઝ ઇમ્પેક્ટ લોડ ઇઝ ગ્રેટર ધેન ધ રેટેડ લોડ. એટલે કે ઇમ્પેક્ટ લોડ જે છે તે તેના રેટેડ લોડ કરતાં થોડોક વધારે હોય તો રિડ્યુસ ધ ઇમ્પેક્ટ લોડ ઓર યુઝ અ લાર્જર મોડલ. તો આવા કિસ્સામાં ભાર જે અંદર છે ઇમ્પેક્ટ લોડ જે છે તેને ઘટાડવાનો અને અથવા કોઈ બીજું મોડલ અથવા તો મોટું મોડલ જે છે તેનો ઉપયોગ કરવાનો. કનેક્શન ઇઝ ઇમ્પ્રોપર. કનેક્શન જે છે તે બંનેના યોગ્ય રીતે થયા ન હોય તો પણ આ પ્રોબ્લેમ થવાની સંભાવના રહેતી હોય છે. તો સૌથી પહેલા અલાઇનમેન્ટ જે છે તે ચેક કરવામાં આવે છે એટલે કે અલાઇન પ્રોપરલી અને જો અલાઇનમેન્ટ બરાબર ના હોય તો તેનું યોગ્ય રીતે અલાઇનમેન્ટ કરીને સેટ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ ઇઝ ગિયર કેસ હેઝ પાર્શિયલ થિકનેસ ઓર કેવિટીસ. ગિયર કેસની અંદર થોડીક થિકનેસ જે છે તે ઓછી હોય અથવા તો તેની અંદર કેવિટી એટલે કે બ્લો હોલ કે એવું જે હાઉસિંગ જે બનતું હોય તે કાસ્ટિંગની મદદથી બનતું હોય એટલે કાસ્ટિંગની ડિફેક્ટ પણ તેમાં રહેવાની સંભાવના રહેલી હોય છે. તો પણ આવું થાય તો ગિયર કેસ ડેમેજ થતું હોય, ક્રેક થતું હોય તો રિપ્લેસ ધ ગિયર કેસ એટલે કે ગિયર કેસ જે છે હાઉસિંગ બોડી તેને બદલી નાખવાનું. નેક્સ્ટ વન ઇઝ લાસ્ટ પ્રોબ્લેમ છે ઓઇલ લીકેજ, ઓઇલ લીક્સ. ઓઇલ જે છે તે લીક થતું હોય ગિયર બોક્સમાંથી તો ઓઇલ સીલ ઇઝ ડિફેક્ટિવ. એટલે કે જે જગ્યાએ આપણે બેરિંગના બંને છેડે આપણે જે જગ્યાએ ઓઇલ સીલ લગાડીએ છીએ તો આ ઓઇલ સીલ જે છે તે ડેમેજ પામ્યા હોય અથવા તો તે ડિફેક્ટિવ થયા હોય કેમ કે કન્ટિન્યુઅસ ઓપરેશનને કારણે રબર પાર્ટિકલ છે ઉપરાંત લ્યુબ્રિકેશન ઓઇલની સાથે કન્ટિન્યુઅસ સંપર્કમાં આવે છે અને લાઈફ સાયકલ રબરની ઓછી હોય છે તો તેને પરિણામે ઓઇલ સીલ જે છે તે ડિફેક્ટિવ થતા હોય તો આવા કિસ્સામાં શું કરવાનું તો કે રિપ્લેસ ધ ઓઇલ સીલ. ઓઇલ સીલ જે આપણે યુઝ કર્યા હોય તો તેને બદલી નાખવાના. નેક્સ્ટ ઇઝ કવર માઉન્ટિંગ બોલ્ટ આર લૂઝ. કવરને માઉન્ટિંગ કરેલા બોલ્ટ એટલે કે જે જગ્યાએ ગિયરબોક્સ આપણે માઉન્ટિંગ કર્યું છે તો ગિયરબોક્સ એસેમ્બલીની અંદર સબ એસેમ્બલી થતી હોય ઉપરના હાઉસિંગની ઉપર હેડ કવર આવતું હોય તો તે લૂઝ થઈ ગયું હોય અથવા તો જે બ્રેકેટ યુઝ કરતા હોઈએ તો તે બ્રેકેટ ના કનેક્શન લૂઝ થઈ ગયા હોય તો આવા કિસ્સામાં ઓઇલ લીકેજ થવાની સંભાવના રહેતી હોય છે.
તો જે પણ જગ્યાએ આપણે બોલ્ટ રેમિડીઝ છે, ટાઇટન બોલ્ટને ટાઈટ કરો, એટલે કે જે પણ જગ્યાએ આપણે સબ એસેમ્બલી અથવા તો એસેમ્બલીની અંદર નટ બોલ્ટની મદદથી કનેક્શન કરવામાં આવ્યું હોય તો તે જગ્યાએ બોલ્ટને ટાઈટ કરવાના. એર ડઝ નોટ એસ્કેપ, એર જે છે તે બહાર જઈ શકતી નથી, તો પણ આવું થતું હોય છે. તો ઓઇલ કેપ, ચેક ધ ઓઇલ કેપ, એટલે કે ઓઇલ કેપને ચેક કરવાની, એટલે કે એની ઉપરના ભાગે ઓઇલ વેન્ટ હોલ જો ક્લોગ થઈ ગયું હોય તો તેને સાફ કરવી પડે કે જેથી ઓઇલનું સર્ક્યુલેશન પ્રોપર થઈ શકે વેન્ટ હોલમાંથી. બરોબર. નેક્સ્ટ આવે છે ઇનપુટ એન્ડ આઉટપુટ શાફ્ટ આર મેર, એટલે કે ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટ જે છે તે ખરાબ થઈ ગયું હોય તો પણ આવું થાય. તો એડજસ્ટ ને રિપ્લેસ ધ શાફ્ટ, એટલે કે ઇનપુટ આઉટપુટ શાફ્ટ જો બેમાંથી કોઈ પણ ખરાબ થઈ ગયું હોય તો તેવા કિસ્સામાં તેને રિપ્લેસ કરી દેવાની. નેક્સ્ટ ઇઝ એક્સેસિવ ઓઇલ, ઓઇલ વધારે પડતું હોય તો પણ થઈ શકે. એડજસ્ટ ધ ઓઇલ લેવલ સો ઇટ અલાઇન વિથ ધ માર્ક ઓન ઓઇલ ગેજ, ઓઇલ લેવલ જે છે તે પહેલાં ચેક કરી લેવાનું અને તે માર્કિંગ કરતાં જો વધારે હોય તો આવા કિસ્સામાં યોગ્ય રીતે ઓઇલ રહે તે રીતે તેને વધારાનું ઓઇલ ડ્રેન કરી દેવાનું. ગિયર કેસ હેઝ કેવિટી, કાસ્ટિંગ ડિફેક્ટ ગિયર કેસની અંદર આવેલી હોય અથવા તો તેની અંદર કાણા પડી ગયા હોય, છિદ્ર પડી ગયા હોય, બરોબર, તો પણ આવું થાય. ક્રેક પડી ગઈ હોય તો પણ આવું થતું હોય છે. તો કે રિપ્લેસ ધ ગિયર કેસ, ગિયર કેસને બદલી નાખવું પડે. ગિયર કેસ હેઝ ફિશર, એટલે કે ગિયર કેસની અંદર ફિશર થયું હોય, આ પણ એક પ્રકારની ડિફેક્ટ જ છે કે જેની અંદર લીકેજના પ્રોબ્લેમ થતા હોય છે. તો રેમિડીઝ છે રિપ્લેસ ધ ગિયર કેસને બદલી નાખવાનું. અધર દેન નોર્મલ ઇન્સ્ટોલેશન ડાયરેક્શન, હોરિઝોન્ટલ, ઓબ્લિક, અપસાઇડ ડાઉન, એટલે કે બાકીની જે ઇન્સ્ટોલેશનની દિશાઓ છે તો તેના આધારે પણ આવું થવાની સંભાવના રહેલી હોય છે. ઓબ્લિક એટલે કે ક્રોસમાં હોય, આડી રીતે હોય, ઉપરની તરફ અપસાઇડ ડાઉન ટાઈપ હોય. તો ઇન્સ્ટોલેશન જો બરાબર ના થયું હોય ગિયર બોક્સનું તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો આવા કિસ્સામાં રેમિડીઝ છે કન્સલ્ટ ધ ડીલર અબાઉટ ધ ઇન્સ્ટોલેશન, ડીલરની સાથે પ્રોપર ઇન્સ્ટોલેશન વિશે ચર્ચા કરો અને તેની જો કોઈ માહિતી હોય તો તેનાથી માહિતગાર થાવ અને તે પ્રમાણે તેનું સેટિંગ કરો. તો મિત્રો, આટલી ગિયરબોક્સ માટે જે મેજર પ્રોબ્લેમ્સ થતા હોય છે તે આ પ્રમાણે છે અને આ પ્રકારના પ્રોબ્લેમ્સ જે છે તે ઘણી વખત એક્ઝામની અંદર પણ પૂછાઈ શકતા હોય છે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા જ કમ્પોનન્ટ વિશે આપણે ચર્ચા કરીશું.